Good morning, student. How are you? Myself, Professor Amit Kalola, and our subject is Water Supply and Sanitary Engineering. Topic to be discussed of the chapter Treatment of Water is objective of the water treatment, location of water treatment plant, layout of the water treatment plant, and the basic principle of the working of a treatment plant. Dear student, in the last lecture we have discussed about the biological test of the water, of quality and quantity of water, and we have also discussed about the water based disease. So today now we start about the objective of water treatment. Both type of the naturally available surface water or groundwater is known as a raw water. Remove all the suspended, colloidal and the dissolved impurities. The various way to achieve the right quality by the removing the impurities in the any condition are called the water treatment. વિદ્યાર્થી મિત્રો, કુદરતી રીતે મળતું જમીન ઉપરનું પાણી, સરફેસ વોટર કે પછી ગ્રાઉન્ડ વોટર, બંને પ્રકારના પાણીને કાચા પાણી એટલે કે રો વોટર તરીકે ઓળખવામાં આવે છે. આ પાણીમાં સસ્પેન્ડેડ એટલે કે અવલંબિત, કલીલ એટલે કે કોઇડિયલ અને વિલીન એટલે કે ડિસોલ્વ કોઈપણ પરિસ્થિતિમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરી અને યોગ્ય ક્વોલિટી પ્રાપ્ત કરવી આપણેની જે પદ્ધતિ વપરાય તેને આપણે વોટર ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે. Dear student, now the main objective of the water treatment are to make water free from the objectionable taste and odor, to remove dissolved gases, color and the murkiness of the water, to eliminate the corrosive and the turbulation property of the water, and elimination of the harmful and the pathogenic bacteria. એટલે પાણીના ઉપચાર કરવાના મુખ્ય ઉદ્દેશો આપણે પાણીને વાંધાજનક વાસ અને સ્વાદમાંથી મુક્ત કરવું, પાણીમાંથી વિલીન વાયુઓ, રંગ અને ઢૂંઢણા પડવું એટલે કે મર્કીનેસ ઓફ ધી વોટર દૂર કરવું, પાણીના કાટવર્ધક અને ક્ષયકારક ગુણધર્મો દૂર કરવા, હાનિકારક અને રોગ ફેલાવતા જીવાણુઓને દૂર કરવા. એલિમિનેશન ઓફ ધી ફ્લોટિંગ સબસ્ટન્સ એન્ડ ધ ડેબ્રિસ to make water suitable for the domestic and industrial uses, to make water safe for drinking standard. એટલે પાણીમાં તરતા પદાર્થો અને કચરોને દૂર કરવા, પાણીને ઘરગથ્થુ અને ઔદ્યોગિક વપરાશ માટે યોગ્ય બનાવવું, suitable for domestic and industrial uses. પાણીને પીવાલાયક માત્રા સુધી સલામત બનાવવું જોઈએ. તો આ આપણે પાણીના ઉપચાર કરવાના મુખ્ય ઉદ્દેશોનું ડિસ્કશન કર્યું. Now the second topic is location of the water treatment plant. The location of the water treatment plant should be close to the city so that the treatment water can be delivered to the consumer as soon as possible and chance of the contamination is less. જળ ઉપચાર પ્લાન્ટની સફળ સ્થાપના એટલે કે સક્સેસફુલ એસ્ટાબ્લિશનમાં તેનું લોકેશન ખૂબ જ મહત્વનું ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે ટ્રીટમેન્ટ પ્લાન્ટનું સ્થાન કોઈપણ શહેરના પાણી પુરવઠા સ્ત્રોત એટલે કે સોર્સના સ્થાનને અનુરૂપ હોય છે. શક્ય એટલી રીતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શહેરથી નજીક હોવો જોઈએ જેથી ટ્રીટમેન્ટ કરેલું પાણી છે એ ઉપભોક્તા પાસે જલ્દીથી આપણે પહોંચાડી શકાય. તે ઉપરાંત ટ્રાન્સમિશન દરમિયાન પાણી દૂષિત થવાની શક્યતા એટલે કે ચાન્સ ઓફ ધી કોન્ટામિનેશન પણ ઓછી થાય છે. લેન્થ ઓફ ધી પાઇપલાઇન as reduced as the head loss should be less. પાણીની પાઇપલાઇનનો લંબાઈ ઘટે તેમ તેનો શેષ વ્યય એટલે કે હેડ લોસ ઓછો થાય છે અને ઉપભોક્તાઓ સુધી વધારે શેષ આપને મળે છે, વધારે હેડ આપને મળે છે. Muddy water comes in the excess which result in the wear and tear. કોઈપણ શહેર બિલકુલ આપણે નદી કિનારે આવેલું હોય તેવા સંજોગોમાં તેનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ
પણ નજીક જ હોય, તેથી તેને રાઇઝિંગ મેન્સની લંબાઈ ઓછી થવાથી તેમાં કાપવાળું એટલે કે મડી પાણી વધારે આવે છે. મડી વોટર કમ્સ એક્સિસ, જેને પરિણામે તેનામાં ઘસારો એટલે કે વેર અને ટેરની માત્રામાં વધારવાની શક્યતા રહે છે. ટુ રિમૂવ ધ હાર્ડનેસ ઓફ ધી વોટર એન્ડ ધ ડિસઇન્ફેક્શન ઓફ ધી વોટર, ઇટ શુડ બી એસ્ટાબ્લિશ એટ ધ સેન્ટર પાર્ટ. જે શહેરોમાં પાણી પુરવઠો ટ્યુબવેલમાંથી પૂરો પાડવામાં આવતો હોય તો તે સામાન્ય રીતે તેમાં ટ્રીટમેન્ટ પ્લાન્ટની આવશ્યકતા હોતી નથી, પરંતુ પાણીની કઠિનતા એટલે કે હાર્ડનેસ દૂર કરવા માટે તેમજ પાણીને જંતુમુક્ત એટલે કે ડિસઇન્ફેક્શન કરવા માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપના કરવાની જરૂર પડે છે, અને તે શહેરના મધ્ય ભાગે એટલે કે સેન્ટ્રલ પાર્ટમાં હોવો જોઈએ. ડિવાઇડ બિગ સિટી ઇન ધ ડિફરન્ટ એરિયા ઓફ ધી ઝોન્સ. શહેર ખૂબ જ મોટું અથવા તો વિસ્તૃત હોય તો એક જ ટ્યુબવેલમાંથી પાણી પૂરી શકાય તેવી શક્યતા ઓછી હોય છે. આવા શહેરને આપણે જુદા જુદા વિસ્તારો એટલે કે ઝોનમાં આપણે વિભાજિત કરી અને દરેક વિસ્તાર માટે આપણે અલગ અલગ પાતાળકો સાથે ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ અલગથી સ્થાપવા જોઈએ. ઇફ લોકેશન અવેલેબલ પ્લાન્ટ એટ ધ સમિટ ઓફ હિલ. શહેર અને પાણી સ્ત્રોત એટલે કે સિટી અને સોર્સ વચ્ચે પર્વતીય વિસ્તાર કે ટેકરી હિલ આવી જતી હોય તો તેવા સંજોગોમાં ટેકરીના શિખરના ભાગે એટ સમિટ ઓફ ધી હિલ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આપણે રાખવો જોઈએ. આ ટ્રીટમેન્ટ પ્લાન્ટની વિવિધ પ્રક્રિયાના એકમો ડિફરન્ટ ટ્રીટમેન્ટ યુનિટને ટેકરીના ઢાળ ઉપર એવી રીતે ગોઠવવા જોઈએ કે એક યુનિટથી બીજા યુનિટ સુધી બાય ગ્રેવિટીથી પાણીનું વહન થઈ શકે. અને આ રીતે પાણીના શુદ્ધિકરણના વિવિધ તબક્કા પૂરા થયા બાદ પણ ગ્રેવિટેશન અસર નીચે શહેર તરફ પણ વહી શકે તો તેના ફિલ્ટરની પુનઃસફાઈ એટલે કે રિફિલ્ટ્રેશનનો લાભ પણ આપણે થઈ શકે. ઇન મેટ્રોપોલિટન સિટી એ સેન્ટ્રલી ઓર્ગેનાઇઝ વોટર સપ્લાય સ્કીમ વિથ અ લાર્જ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સ્મોલ ટ્રીટમેન્ટ યુનિટ બી સેટઅપ. હવે જ્યારે મેટ્રોપોલિટન શહેરમાં જ્યાં મધ્યવર્તી પાણી પુરવઠાની યોજના સેન્ટ્રલી ઓર્ગેનાઇઝ વોટર સપ્લાય સ્કીમ હોય ત્યાં વિશાળ માત્રાની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હોય તેવા સંજોગોમાં ઉદ્ભવતી અગવડતા અટકાવવા માટે આખા શહેરને આપણે જુદા જુદા વિસ્તારોમાં નાના નાના ટ્રીટમેન્ટ યુનિટ સ્થાપવા જોઈએ, જ્યાં શહેરના વિવિધ ભાગોમાં ટ્યુબવેલ આવેલા હોય, પાતાળકો આવેલા હોય તો તેમાંથી પ્રાપ્ત થતા પાણીનો ઉપચાર માટે પણ આ રીતે ટ્રીટમેન્ટ પ્લાન્ટના વિવિધ એકમોનું વિકેન્દ્રીકરણ એટલે કે ડિસેન્ટ્રલાઇઝેશન કરવામાં આવતું હોય છે. સો સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ધ લોકેશન ઓફ ધી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે જલ ઉપચાર પ્લાન્ટનું સ્થાન ઉપર આપણે ડિસ્કશન કર્યું. નાઉ ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધ લેઆઉટ ઓફ ધી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે જલ ઉપચાર પ્લાન્ટનો લેઆઉટ શોન ઇન ધ ફિગર. સ્ટુડન્ટ કોઈપણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના જુદા જુદા એકમોને જો શ્રેણીબદ્ધ રીતે દર્શાવી તો તેમાં પાણીના પ્રાપ્તિ સ્થાન એટલે કે સોર્સથી વિતરણ વિસ્તાર એટલે કે ડિસ્ટ્રીબ્યુશન ઝોનમાં ડિફરન્ટ ટાઈપના યુનિટ્સનો સમાવેશ થાય છે. તો કયા કયા યુનિટનો સમાવેશ થાય છે ચાલો તેનું ડિસ્કશન કરીએ. The first is the intake work including the pumping plant એટલે કે પમ્પિંગ પ્લાન્ટ સહિતનું ઇન્ટેક વર્ક. પ્લેન સેડિમેન્ટેશન યુનિટ એટલે કે સાદા અવસાદનનો એકમ. સેડિમેન્ટેશન વિથ કોએગ્યુલેશન સ્કંદન સાથેનું અવસાદન. ફિલ્ટ્રેશન યુનિટ એટલે કે ગારણ એકમ. સોફ્ટરિંગ યુનિટ એટલે કે મૃદુકરણ એકમ. ડિસઇન્ફેક્શન યુનિટ એટલે કે જીવાણુનાશન એકમ. પ્યોર વોટર સ્ટોરેજ રિઝર્વર શુદ્ધ પાણીનું જલાશય. નાઉ ધ પમ્પિંગ યુનિટ ફોર ધ સેન્ડિંગ ટુવર્ડ ધ એલિવેટેડ સર્વિસ રિઝર્વર. એલિવેટેડ સર્વિસ રિઝર્વર તરફ પમ્પિંગ કરવાનો એકમ. નેક્સ્ટ ઇઝ ધ એલિવેટેડ અથવા તો અંડરગ્રાઉન્ડ સર્વિસ રિઝર્વર એન્ડ નેક્સ્ટ ઇઝ ધ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ટુવર્ડ ધ સિટી.
તો આ રીતે આપણે લેઆઉટ ઓફ ધી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વિવિધ એકમોનો સમાવેશ કરવામાં આવે છે. તો પહેલાં આવે છે ઇન્ટેક વર્ક ઇન્ક્લુડિંગ ધ પમ્પિંગ પ્લાન્ટ. નેક્સ્ટ ઇઝ ધ પ્લાન્ટ સેડિમેન્ટેશન યુનિટ, sedimentation with the coagulation, then the filtration unit, softening unit, disinfection unit, pure water storage reservoir, pumping unit for the sending water to the elevated service reservoir, elevated or the underground service reservoir, and the distribution system. So this is the unit of the layout of the water treatment plant. Now the next important point is basic principle of the working of a treatment plant. ઉપચાર પ્લાન્ટના મૂળભૂત કાર્ય સિદ્ધાંતો. Treatment plant water is treated in the different stages. For purification, water is treated by the performing certain process in the different unit. Treatment પ્લાન્ટમાં પાણીનું વિવિધ તબક્કામાં શુદ્ધિકરણ કરવામાં આવે છે. શુદ્ધિકરણ માટે પાણી ઉપર જુદા જુદા એકમો યુનિટ્સમાં ચોક્કસ પ્રક્રિયાઓ કરી અને પાણીનો ઉપચાર કરવામાં આવે છે. હવે આપણે તેની ડિફરન્ટ કાર્યવિધિઓ એટલે કે પ્રોસેસ ઉપર આપણે ડિસ્કશન કરીએ. તો તેમાં પહેલું આવે છે એ ફિઝિકલ સ્ક્રીનિંગ, ધેન પ્લાન્ટ સેડિમેન્ટેશન એન્ડ સેડિમેન્ટેશન વિથ ધ કોએગ્યુલેશન. ફિઝિકલ સ્ક્રીનિંગ એટલે કે ભૌતિક ચારણ ક્રિયા, પ્લેન સેડિમેન્ટેશન એટલે કે સાદું અવસાદન, એન્ડ ધ સેડિમેન્ટેશન વિથ ધ કોએગ્યુલેશન એટલે કે સ્કંદન સાથેનું અવસાદન. નેક્સ્ટ આવે છે ફિલ્ટ્રેશન પ્રોસેસ એટલે કે ગારણ ક્રિયાવિધિ. ત્યાર પછી આવે છે ડિસઇન્ફેક્શન એટલે કે જીવાણુનાશન પ્રક્રિયા. નેક્સ્ટ સોફ્ટનિંગ પ્રોસેસ મૃદુકરણ પ્રક્રિયા, એન્ડ અધર સ્પેશિયલ પ્રોસેસ એટલે કે અન્ય વિશિષ્ટ કાર્યવિધિઓનો સમાવેશ કરવામાં આવે છે. સ્ટાર્ટ વિથ ધ ફિઝિકલ સ્ક્રીનિંગ. Use mesh is used in front of the water entrance as well as inlet of the treatment plant. So the impurities floating in the water can be prevented from the going to the treatment plant. Two types of the screen are commonly used for it, bar screen and fan screen. In this type of the screen, vertical rod at a distance of about 2.5 cm are fitted in the vertical position and using the mechanical cleaning device to clean it. ડિયર સ્ટુડન્ટ, ફિઝિકલ સ્ક્રીનિંગ એટલે કે ભૌતિક ચારણ, આ પદ્ધતિને આપણે ચારણ ક્રિયા પણ કહેવામાં આવે છે. અને પાણીના પ્રવેશ માર્ગો તેમજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઇનલેટ આગળ સ્કીન એટલે કે જાળીઓ રાખવામાં આવે છે, જેથી પાણીમાં તરતી અશુદ્ધિઓ, ઝાડના પાંદડાઓ છે, ઝાડી ડાખડા છે, તેને પ્લાન્ટમાં આપણે જતી અટકાવી શકાય. પાણીની ચારણ ક્રિયાઓ માટે સામાન્ય રીતે આપણે બે સ્ક્રીનનો ઉપયોગ કરીએ છીએ. તેમાં બાર સ્ક્રીન છે અને ફાઇન સ્ક્રીન છે. બાર સ્ક્રીનમાં તમે જુઓ તો આ સ્ક્રીનમાં આશરે 2.5 સેન્ટીમીટરના અંતરે ઊભા સળિયા એટલે કે વર્ટિકલ પોઝિશનમાં ફિટ કરવામાં આવે છે. તેથી સફાઈ કરવા માટે મિકેનિકલ ક્લિનિંગ ઉપકરણો એટલે કે મિકેનિકલ ક્લિનિંગ ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે. તો ફિઝિકલ સ્ક્રીનિંગ તેને આપણે ચારણ ક્રિયા કહેવામાં આવે છે અને પાણીમાં તરતી અશુદ્ધિઓ છે એને ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આપણે જતી અટકાવી શકાય છે. Now fine screen, a screen made of the mesh about 6 mm in size and is attached to the back of the bar screen. It works to prevent the passage of the substance. So it works to prevent leaves, vegetable, waste, fish, etc. floating in the water. In this type of the screen, our accumulated debris is removed by the water fountain or gravity. બહુ અગત્યનો પોઈન્ટ છે. ફાઇન સ્ક્રીન એટલે કે ઝીણી જાળીવાળી સ્ક્રીન કહેવામાં આવે છે તેને. બાર સ્ક્રીનની પાછળ આશરે 6 mm સાઇઝવાળી જાળીમાંથી બનાવેલા સ્ક્રીન લગાડવામાં આવે છે. બાર સ્ક્રીનની પાછળ આશરે 6 mm સાઇઝવાળી જાળીમાંથી બનાવેલ સ્ક્રીન લગાડવામાં આવે છે
અને તે બાર સ્ક્રીનમાંથી જે સૂક્ષ્મ પદાર્થો પસાર થઈ જાય તેને રોકવાનું કામ કરે છે. તેથી પાણીમાં તરતા નાના પાંદડાઓ છે, વનસ્પતિનો કચરો છે, નાની માછલીઓ છે વગેરેને રોકવાનું કાર્ય કરે છે. આ પ્રકારના સ્ક્રીનિંગમાં ભરાયેલો કચરો છે તે પાણીના ફુવારા એટલે કે રિમૂવ બાય ધ વોટર ફાઉન્ટેન ઓર ગ્રેવિટી અથવા તો ગ્રેવિટી દ્વારા દૂર કરવામાં આવે છે. તો સ્ટુડન્ટ, આ આપણે ફાઇન સ્ક્રીનિંગની વાત કરી, એ ફિઝિકલ સ્ક્રીનિંગ કે જેમાં બાર સ્ક્રીનિંગ અને ફાઇન સ્ક્રીનિંગ. તો ફાઇન સ્ક્રીનિંગમાં શું આવશે એટલે કે બાર સ્ક્રીનની આશરે પાછળ 6 mm સાઇઝવાળી જાળીમાંથી બનાવેલા સ્ક્રીન લગાડવામાં આવે છે કે જેથી બાર સ્ક્રીનમાંથી જે સૂક્ષ્મ પદાર્થો પસાર થઈ ગયા હોય તેને તે રોકશે. નેક્સ્ટ આવે છે સ્ટુડન્ટે પ્લેન સેડિમેન્ટેશન એટલે કે સાદું અવસાદન. હાઈ ડેન્સિટી ઓબ્જેક્ટ settle at the bottom of the sedimentation technique as the motion of the water stabilize. By this principle, the water becomes pure by the removing the turbidity in the water. This type of the process is called the plane sedimentation. પાણીને અવરોધવાથી તેને ગતિ સ્થિર થતા વધારે ઘનતાવાળા હાઈ ડેન્સિટી પદાર્થો સેડિમેન્ટેશન ટેન્કના તળિયે બેસી જાય છે. આ સિદ્ધાંત દ્વારા પાણીમાંનું ડોહરાપણું ટર્બિડિટી દૂર થવાથી પાણી આપને કેવું દેખાય છે કે ચોખ્ખું બને છે. આ પ્રકારની પ્રોસેસને આપણે પ્લેન સેડિમેન્ટેશન કહેવામાં આવે છે. તો ધીસ ઇઝ ધ પ્રોસેસ ઓફ પ્લેન સેડિમેન્ટેશન કે વધારે ઘનતાવાળા પદાર્થો છે એ સેડિમેન્ટેશન ટેન્કના તળિયે બેસી જાય છે અને આ સિદ્ધાંતમાં તમે જુઓ તો પાણીની ટર્બિડિટી દૂર થાય છે અને પાણી ચોખ્ખું બને છે. તો આ પ્રક્રિયાને આપણે પ્લેન સેડિમેન્ટેશન કહેવામાં આવે છે. નાઉ ધ સેડિમેન્ટેશન વિથ ધ કોએગ્યુલેશન એટલે કે સ્કંદન સાથેનું અવસાદન. This type of the sedimentation is also called the accelerated sedimentation. Fine colloidal particles in which fine sand, silt, clay particles do not settle down easily due to the simple sedimentation or the plane sedimentation. They are made heavier by the collecting this chemical so that it settle down. આ પ્રકારના અવસાદનને પ્રવેગાત્મક અવસાદન એટલે કે એસિલરેટેડ સેડિમેન્ટેશન પણ કહેવામાં આવે છે. પાણીમાં કોએગ્યુલેટ એટલે કે સ્કંદનના રસાયણો ઉમેરવામાં આવે છે. તેની હિસાબે સૂક્ષ્મ કલીલ એટલે કે ફાઇન કોઇડિયલ કણો કે જેમાં બારીક રેતી છે, સિલ્ટ છે તેમજ માટીના કણો છે એ છે તે સાદા અવસાદન એટલે કે પ્લેન સેડિમેન્ટેશનથી નીચે બેસતા નથી. તેમને રસાયણો દ્વારા એકત્રિત કરી અને તેને ભારે કરવામાં આવે છે એટલે તેના વજનમાં વધારો કરવામાં આવે છે. તેથી તેની ડેન્સિટીમાં વધારો થતાં તે નીચે બેસી જાય છે. ધેટ ઇટ સેટલ ડાઉન. તો આ પ્રક્રિયાને આપણે સેડિમેન્ટેશન વિથ ધ કોએગ્યુલેશન કહેવામાં આવે છે કે જેમાં બારીક કણો છે તે સહેલાઈથી નીચે બેસી શકતા નથી. તેને આ રસાયણો દ્વારા એકત્રિત કરી અને તેની ડેન્સિટીમાં વધારો કરવામાં આવે છે તેથી તે નીચે બેસી શકે. નાઉ ધ ફિલ્ટ્રેશન મેથડ એટલે કે ગારણ ક્રિયા વિધિ. Plain and with the coagulation sedimentation, microorganisms such as the bacteria remain in the water, causing the odor in the water and also affecting its taste and color. A filtration process is performed to remove these impurities. Filtrate bed is the prepared using material like sand, crushed oil, activated carbon, which microbial contaminants in the water can be removed by the passing water from it. ફિલ્ટ્રેશન પ્રોસેસની વાત કરીએ તો સાદા અને સ્કંદન સાથેના અવસાદન બાદ પાણીમાં અલ્ગી છે, બેક્ટેરિયા છે તેવા સૂક્ષ્મ જીવાણુ માઇક્રો ઓર્ગેનિઝમ્સની હાજરી આપણે જોવા મળે છે. તેને કારણે પાણીમાં વાસ આવે છે તેમજ સ્વાદ અને રંગ ઉપર પણ અસર પડે છે. આ પ્રકારની અશુદ્ધિને દૂર કરવા માટે આપણે ગારણ ક્રિયાની વિધિ ફિલ્ટ્રેશન મેથડ આપણે કરવી પડે છે. આ મેથડમાં રેતી,
દળેલા કોલસા, એક્ટિવેટેડ કાર્બન વગેરે પદાર્થોનો આપણે ઉપયોગ કરી અને ફિલ્ટર બેડ તૈયાર કરવામાં આવે છે, જેમાંથી પાણીને પસાર કરવાથી પાણીમાંની સૂક્ષ્મ જીવાણુયુક્ત અશુદ્ધિઓ આપણે દૂર કરી શકીએ છીએ. તો ગારણ ક્રિયામાં સ્ટુડન્ટ્સ બેક્ટેરિયા છે, સૂક્ષ્મ જીવાણુઓ છે, માઇક્રો ઓર્ગેનિઝમ છે, તે રહી જવાથી પાણીમાં વાસ આવે છે અને સ્વાદ અને રંગ ઉપર અસર કરે છે. તો તેને દૂર કરવાની પ્રોસેસ છે એ આપણે ફિલ્ટ્રેશન મેથડમાં થાય છે. અને આ મેથડમાં આપણે રેતી, દળેલા કોલસા અને એક્ટિવેટ કાર્બન વગેરે મટીરિયલનો આપણે ઉપયોગ કરવામાં આવે છે અને ફિલ્ટર બેડ તૈયાર કરી અને પાણી તેમાંથી પસાર કરવામાં આવે છે કે જેથી પાણીમાંની આ સૂક્ષ્મ માઇક્રો ઓર્ગેનિઝમ છે એ ઇમ્પ્યુરિટીઝ આપણે દૂર કરી શકીએ. નેક્સ્ટ આવે છે એ ડિસઇન્ફેક્શન પ્રોસેસ એટલે કે જીવાણુનાશન. In the stage up to the filtration, many physical impurities and the most of the bacteria can be removed from the water. But there are some type of the bacteria that do not go away and make the water pathogenic. The process of the using disinfect chemical to remove it is known as the disinfection process. Among such chemical, chlorine is the considerable as the ideal chemical for the disinfection process. It is also called water chlorination method. જીવાણુનાશન એટલે કે ડિસઇન્ફેક્શન પ્રોસેસમાં આપણે ગારણ ક્રિયા સુધીના તબક્કાની વાત કરીએ તો પાણીમાંથી મોસ્ટ ઓફ ભૌતિક અશુદ્ધિઓ અને ઘણા ખરા ભાગના બેક્ટેરિયા અને સૂક્ષ્મ જીવાણુઓ દૂર થઈ શકે છે, પરંતુ કેટલાક પ્રકારના બેક્ટેરિયા છે એ દૂર થઈ શકતા નથી અને આ પાણીને રોગકારક બનાવે છે. તેને દૂર કરવા માટે જંતુનાશક રસાયણનો આપણે ઉપયોગ કરવાની વિધિને આપણે ડિસઇન્ફેક્શન પ્રોસેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ ટાઈપના રસાયણોમાં જોઈએ તો ક્લોરીન છે એ ખૂબ જ આદર્શ રસાયણ છે, આઈડિયલ કેમિકલ છે ડિસઇન્ફેક્શન પ્રોસેસ માટે. અને તેની હિસાબે આ સિસ્ટમને પાણીના ક્લોરિનેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ water chlorination method. So this is the disinfection process. કે અમુક ટાઈપના બેક્ટેરિયા કે જે દૂર થઈ શકતા નથી અને પાણીને રોગકારક બનાવે છે, તો તેને દૂર કરવા માટે જંતુનાશક રસાયણનો ઉપયોગ કરવાની વિધિને આપણે જીવાણુનાશન તરીકે ડિસઇન્ફેક્શન પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે. નાવ સ્ટુડન્ટ ધ સોફ્ટનિંગ પ્રોસેસ એટલે કે મૃદુકરણ વિધિ. Some minerals like the calcium, magnesium, sodium, potassium are mixed in the water in form of the bicarbonate, carbonate, sulfate chloride or nitrate, which causes the alkalinity or the hardness in water. Hardness is caused by the salt of the sodium and potassium. It causes problems such as the excessive consumption of soap and the scaling in the boiler. To avoid it, softening is done based on the principle of removing divalent and the multivalent positive ions like calcium and magnesium. સોફ્ટનિંગ પ્રોસેસ મૃદુકરણ વિધિમાં પાણીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, પોટેશિયમ જેવા અમુક વિલીન ખનિજો બાયકાર્બોનેટ, કાર્બોનેટ, સલ્ફેટ, ક્લોરાઇડ કે નાઇટ્રેટના સ્વરૂપે ભરેલા હોય છે, જેને હિસાબે પાણીમાં આલ્કલીયતા અને કઠિનતા આવે છે. ખાસ કરીને સોડિયમ અને પોટેશિયમના ક્ષારોને કારણે કઠિનતા આવે છે, જેને કારણે સાબુનો વધારે વપરાશ અને બોઇલરમાં છારી જામવી, સ્કેલિંગ વગેરેની સમસ્યાઓ આપને દેખાય છે. હવે આ મુશ્કેલી નિવારવા માટે કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ડાયવેલેન્ટ અને મલ્ટીવેલેન્ટના ધન આયનો કોષનને દૂર કરવાના સિદ્ધાંત ઉપર આધારિત મૃદીકરણ પ્રોસેસ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, સોફ્ટનિંગ પ્રોસેસ એટલે કે હાર્ડનેસતા અને આલ્કલીયતાના ગુણ છે એ પાણીમાંથી આપણે દૂર કરવાની પ્રોસેસ કહેવામાં આવે, કે જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, પોટેશિયમ અમુક વિલીન ખનિજો બાયકાર્બોનેટ, કાર્બોનેટ, સલ્ફેટ, ક્લોરાઇડ કે નાઇટ્રેટના સ્વરૂપે ભરેલા હોય છે અને તેને હિસાબે સાબુનો વપરાશમાં પણ વધારો થાય છે અને બોઇલરમાં છારી જામે છે વગેરેની મુશ્કેલી આવે છે. તેને નિવારવા માટે કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ડાયવેલેન્ટ અને મલ્ટીવેલેન્ટના ધન આયનોને દૂર કરવાના સિદ્ધાંત ઉપર આ મૃદુકરણ પ્રોસેસ, સોફ્ટનિંગ પ્રોસેસ કરવામાં આવે છે.
તો સ્ટુડન્ટ ઇમ્પ્યુરિટીઝ રિમૂવિંગ ડ્યુરિંગ ધ વેરિયસ પ્રોસેસ, એટલે વોટર ટ્રીટમેન્ટની વિવિધ પ્રક્રિયા દરમિયાન આપણે કઈ કઈ અશુદ્ધિઓ દૂર કરીએ છીએ તેની આપણે ચર્ચા કરીએ. તો આપણે સ્ક્રીનિંગ, પ્લેન સેડિમેન્ટેશન, ધ કોએગ્યુલેશન, ફિલ્ટ્રેશન, ડિસઇન્ફેક્શન, એરિએશન અને સોફ્ટિંગ પ્રોસેસની ચર્ચા કરી, ડિસ્કશન કર્યું. તો સ્ક્રીનિંગ કરવાથી ફ્લોટિંગ મેટર એટલે કે તરતા પદાર્થો તેમાંથી દૂર થાય છે. પ્લેન સેડિમેન્ટેશનથી, સાદા અવસાદનથી લાર્જ સસ્પેન્ડેડ સોલિડ એટલે કે મોટા અવલંબિત કણો તેમાંથી દૂર થાય છે. સેડિમેન્ટેશન વિથ કોએગ્યુલેશનમાંથી ફાઇન સસ્પેન્ડેડ મેટર એટલે કે સૂક્ષ્મ અવલંબિત કણો દૂર થાય છે. ફિલ્ટ્રેશન પ્રોસેસથી કલીલ પદાર્થો કોઇડિયલ મેટર્સ દૂર થાય છે. ડિસઇન્ફેક્શન પ્રોસેસથી પેથોજેનિક બેક્ટેરિયા એટલે કે હાનિકારક જીવાણુ તેમાંથી દૂર થાય છે. એરિએશન પ્રોસેસ આવશે કે તેની હિસાબે ટેસ્ટ, ઓડર અને કલર રિમૂવ થાય છે. અને સોફ્ટનિંગ પ્રોસેસથી તેમાં હાર્ડનેસતા દૂર થાય છે. તો બેઝિક વોટર ટ્રીટમેન્ટની વિવિધ પ્રક્રિયાઓમાં આ રીતની આપણે અશુદ્ધિ દૂર થતી જોવા મળે છે. નાવ સ્ટુડન્ટ, ધ નેક્સ્ટ અધર સ્પેશિયલ પ્રોસેસીસ, તેમાં પેલું આવે છે રિવર્સ ઓસ્મોસિસ. ધીસ પ્રોસિજર ઇઝ યુઝ ટુ રિમૂવ salinity and the saline water. The principle of the separation of the two bodies with the different concentration of the water through the semipermeable membrane, that is the process of conveying a low concentration of the water to the high concentrate part. રિવર ઓસ્મોસિસ પ્રોસેસમાં આ પદ્ધતિમાં ઉપયોગ ખારા પાણી સેલિન વોટરની ખારાશ દૂર કરવા માટેનો છે. અર્ધપારગમ્ય કવચ દ્વારા એટલે કે સેમી પરમિબલ મેમ્બ્રેન દ્વારા પાણીના વિવિધ સાંદ્રતાવાળા બે ભાગોને અલગ કરી શકવાના સિદ્ધાંત એટલે કે ઓછી સાંદ્રતાવાળા પાણીનું વધારે સાંદ્રતાવાળા ભાગ તરફ વહનના સિદ્ધાંત મુજબની આ પ્રોસેસ કરવામાં આવે છે. તો આ પ્રોસેસને આપણે રિવર્સ ઓસ્મોસિસ પ્રોસેસ કહેવામાં આવે છે. નેક્સ્ટ આવે છે ઇલેક્ટ્રોડાયાલિસિસ. ધીસ મેથડ ઇઝ યુઝ ટુ રિમૂવ આયોનાઇઝ સોલિડ dissolve around a semi-permeable member with the help of the electric current. This method works according to the principle of attracting its successive ion with the help of anodic and cathodic membranes and the two electrodes, which can result in the demineralization of water. ઇલેક્ટ્રોડાયાલિસિસ પ્રોસેસમાં વિદ્યુત પ્રવાહની મદદથી સેમી પરમિએબલ મેમ્બ્રેનની આસપાસ વિલીન થયેલા આયોનાઇઝ ઘન પદાર્થોને દૂર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ સિસ્ટમમાં એનોડિક અને કેથોડિક મેમ્બ્રેન્સ અને તે બે ઇલેક્ટ્રોડની મદદથી તેના અનુવર્તની આયનોને આકર્ષવાના સિદ્ધાંત પર કાર્ય કરે છે, જેને પરિણામે પાણીનું ડીમિનરલાઇઝેશન થઈ શકે, which can be result in the demineralization of water. નેક્સ્ટ પ્રોસેસ આવે છે સ્ટેબિલાઇઝેશન એટલે કે સ્થાયીકરણ. based on the principle of the controlling the pH value of water. Stabilization of the water through this process can be prevent the pipe from being free from corrosion as well as keep the corrosion level free. આ પ્રોસેસથી પાણીના પીએચના મૂલ્યને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, તેમજ પાણીનું સ્થાયીકરણ સ્ટેબિલાઇઝેશન કરવાથી પાણી દ્વારા પાઇપને લાગતો કાટ પણ આપણે અટકાવી શકીએ છીએ, તેમજ કાટનું સ્તર થવાથી પણ આપણે મુક્ત રાખી શકીએ છીએ. કીપ ધ કોરોઝન લેવલ ફ્રી. સો ડિયર સ્ટુડન્ટ, આજે આપણે બેઝિક પ્રિન્સિપલ ઓફ ધ વર્કિંગ ઓફ ધ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ફિઝિકલ સ્ક્રીનિંગ, પ્લાન્ટ સેડિમેન્ટેશન with coagulation, filtration process, disinfection process, softening process, other special process જેમાં રિઝર્વ ઓસ્મોસિસ, ઇલેક્ટ્રોડાયાલિસિસ અને સ્ટેબિલાઇઝેશનની આપણે ડિસ્કશન કર્યું.
તેમજ વોટર ટ્રીટમેન્ટની વિવિધ પ્રક્રિયાઓ દરમિયાન દૂર થતી અશુદ્ધિઓ ઇમ્પ્યુરિટીઝની પર આપણે ડિસ્કશન કર્યું અને ઓબ્જેક્ટ ઓફ ધી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, લોકેશન ઓફ ધી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને લેઆઉટ ઓફ ધી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આપણે ડિસ્કશન કર્યું અને નોલેજ મેળવ્યું. થેન્ક યુ.